આ જગ્યા તો તમે ઘણીવાર વિડીયોઝમાં અથવા ફોટોઝમાં જોઈ હશે. ગરમી ખૂબ જ છે અને હેલ્મેટ પણ પહેરવું પડે એવું છે. જોજે તું પડતો નહીં. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે અમે એક એવી જગ્યાએ જઈ રહ્યા છે કે જેનું નામ સાંભળતા જ અમુક લોકોના ચહેરા પર સ્મિત આવશે અને અમુક લોકોના મોઢામાં પાણી. સોરી, મજાક કરું છું. તો આજે અમે જઈ રહ્યા છે દીવ. ઘણા લાંબા સમયથી મારી ઈચ્છા હતી દીવ જવાની અને લોકોની પણ ઈચ્છા હતી કે ભાઈ તમે દીવ જાઓ અને દીવનો વ્લોગ બનાવો. તો આજે અમે ફાઇનલી જઈ રહ્યા છે દીવ. મારી સાથે સંતોષભાઈ આવી રહ્યા છે અને બીજા મિત્રોને કીધું પણ બધા વ્યસ્ત હતા એટલે કોઈ આવ્યા નહીં. એટલા માટે હું અને સંતોષ માત્ર 2 જણ જઈ રહ્યા છે. અને તમે પણ જ્યારે દીવ જાઓ છો ત્યારે હેલ્મેટ લેવાનું ભૂલતા નહીં. મારા ખ્યાલથી દીવમાં કદાચ હેલ્મેટ વગર એન્ટ્રી નથી, શાયદ ગેટે, પાકો ખ્યાલ નથી. પણ ગમે ત્યારે જાઓ તો હેલ્મેટ જરૂરથી લેતા જજો. અને જે કારણોથી દીવ બદનામ છે એની સામે જે કુદરતના ખોળે આવેલું આ શહેર અને જેની એવી ખૂબસૂરતી પણ છે અને એવા અલૌકિક સ્થળો પણ છે. તો આજે હું તમને અલૌકિક સ્થળો બતાવીશ અને દીવને એક આજે આપણે અલગ નજરિયાથી જોવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આજે ખૂબ એન્જોય કરવાનું છે અને દીવની તમને અલગ અલગ જગ્યાઓ પણ બતાવવાની છે. તો જોડાયેલા રહેજો મારી સાથે. આ રે અમારી રાઈડર. ચલો, લેટ્સ ગો. ઉના પહોંચી ગયા છીએ અને તરસ લાગી હતી એટલે પછી લીંબુ સિકંજી લીધી. અને ઉનાથી લગભગ 11 થી 15 કિલોમીટર દીવ થાય છે અને અમારે ટોટલ દીવ પહોંચવામાં 60 કિલોમીટર જેવું અંતર છે. તો લીંબુ સિકંજી પી અને પછી ફરીથી દીવ તરફ નીકળી જવાનું છે. Where you look, where you touch, where you feel, yeah. Where you look, where you... તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ દીવમાં અને હમણાં હું ઊભો છું દીવના પુલ ઉપર અને આ છે દીવની ખાડી. અને તમને પણ એક સવાલ કરવાનો છે કે ભારતમાં સૌથી વધુ વખણાવ ખાડી કઈ છે? હિન્ટ આપું છું કે જ્યાં સૌથી વધારે વાવાઝોડા સર્જવાની શક્યતા રહે છે. તો તે મને કોમેન્ટ કરીને કહો. અને હું તો ઘણા લાંબા સમય પછી દીવ આવ્યો છું અને હમણાં એવું લાગે છે કે દીવ ખૂબ જ બદલી ગયું છે અને ખૂબ ડેવલપ થઈ ગયું છે. કેમ કે એના રસ્તા, પુલ અને આજુબાજુનો વિસ્તાર પણ ખૂબ સુંદર થઈ ગયો છે. તો મને તો ખૂબ સારું લાગી રહ્યું છે. તો તમે પણ જરૂરથી દીવ વિઝિટ કરજો. અને હમણાં આપણે સૌપ્રથમ જવાનું છે ગંગેશ્વર મહાદેવના મંદિરે કે જ્યાં 5 શિવલિંગ આવેલી છે. ઘણા લાંબા સમય પછી દીવ આવ્યો એટલે હું ગંગેશ્વરનો રસ્તો ભૂલી ગયો હતો. પછી 2-3 લોકોને પૂછ્યું અને પછી આગળ અમે અંદર તરફ આવ્યા તો અહીંયા બોર્ડ હતું ગંગેશ્વર મહાદેવનું. તો હવે અમે જઈ રહ્યા છીએ તે તરફ. તો જોડાયેલા રહેજો મારી સાથે. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિરે કે જ્યાં 5 શિવલિંગ આવેલા છે. અને જાણે કુદરત જ કુદરત સાથે મળી જાય એવો અહીંયા એક સંગમ થાય છે કે અહીંયા 5 શિવલિંગ આવેલા છે. તેનો અભિષેક કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં નથી આવતો પણ ખુદ કુદરત એટલે કે અહીંયા દરિયા કિનારો છે જે દરિયાના પાણી દ્વારા જ આ શિવલિંગનું અભિષેક થાય છે. તો તમને ત્યાં મહાદેવના દર્શન કરાવું અને આ જગ્યા વિશે થોડુંક આગળ જતા કહું. Where you touch, where you feel, yeah. Where you look, where you touch, where you feel, yeah. Yeah, yeah, yeah. Can we talk about me and you? Can we talk about the truth? I wanna know, I wanna know. Can we talk about me and you? Can we talk about me and you?
Can we talk about the truth? I wanna know, I wanna know. અહીંયા દરિયો આવેલો છે. જ્યારે ભરતી આવે છે ત્યારે આ પાણી દ્વારા જ અહીંયા મહાદેવનો જળાભિષેક થાય છે. તો ફાઇનલી અમે ગંગેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા અને એવું કહેવાય છે કે આ 5 શિવલિંગ 5 પાંડવો દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા એક બોર્ડ લાગેલું હતું, પરંતુ અહીંયા ડેવલપમેન્ટ થાય છે એટલા માટે અહીંથી બધું કાઢેલું છે. તો મહાદેવના હવે દર્શન લીધા અને હવે અમે જઈ રહ્યા છીએ જાલંધર તરફ. હું તો ઘણીવાર ગંગેશ્વર મહાદેવે આવી ચૂક્યો છું, પણ સંતોષભાઈ પ્રથમવાર આવ્યા છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે એમને કેવીક મજા આવી છે અને તેમને કેવીક લાગી આ જગ્યા. સંતોષભાઈ, તમને કેવીક લાગી આ જગ્યા? મને તો ખૂબ સરસ જગ્યા લાગી અને ખૂબ સુંદર જગ્યા છે. આમ તો દીવ તો કેટલી વાર આવતા જ હોય, પણ અહીંયા ગંગેશ્વર હું પહેલી વાર આવ્યો છું, તો મને બહુ મજા આવી અને ખૂબ સરસ જગ્યા છે અને તમે પણ આવો, જોવાલાયક સ્થળ છે. તો સંતોષભાઈ પ્રથમવાર આવ્યા છે અને એમને પણ ખૂબ મજા આવી છે. તો તમે પણ અહીંયા આવો દર્શન માટે. અને અહીંયા નજીકમાં દરિયા કિનારો છે એટલે ખૂબ કુદરતી પવન પણ આવે છે. એમ થાય છે કે અહીંયા બેસી રહીએ, પણ હજી ઘણી જગ્યા તમને બતાવવાની છે, એટલા માટે હવે અમે નીકળીએ છીએ આગળ તરફ. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ જાલંધર. અને જાલંધર એટલે દીવની એક એવી જગ્યા જે ખૂબ જ પ્રખ્યાત છે અને જે દરિયા કિનારે આવેલી છે અને ખૂબ ડેવલપ જગ્યા છે. અને અહીંયા મોટાભાગે લોકો પ્રી વેડિંગની ફોટોગ્રાફી માટે, વિડીયો શૂટિંગ માટે, અને અહીંયા મંદિરો પણ આવેલા છે, તો ત્યાં આપણે દર્શન કરવાના છે. અને અહીંયા એક ઉપર શિપ આવેલી છે, જેનો ઇતિહાસ હું તમને આ વિડીયોમાં કહીશ. Where you look, where you touch, where you feel, yeah. જાલંધર જ્યારે તમે ઉપર તરફ આવો છો ત્યારે અહીંયા એક મંદિર આવેલું છે, શીતળા માતા. અને ખોડિયાર માતાનું આ મંદિર આવેલું છે. મારી પાછળ જે તમે શિપ મેમોરિયલ જોઈ રહ્યા છો તે છે INS ખુકડી. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું 1971માં, ત્યારે દીવના દરિયા કિનારાથી 74 કિલોમીટરના અંતરે આ શિપ પાણીમાં ગરકાવ થઈ હતી અને તેના કેપ્ટન હતા મહેન્દ્રનાથ મુલ્લા, અને સાથે સાથે 194 નૌજવાનો પણ આ શિપ સાથે શહીદ થયા હતા. તો આ શિપનો આ ઇતિહાસ છે. જ્યારે તમે જાલંધર બીચ પર આવો છો ત્યારે અહીંયા આ શિપ મેમોરિયલ છે, તો તે જોવાનું ભૂલશો નહીં. Where you look, where you touch, where you feel, yeah. દીવ. આ જગ્યા તો તમે ઘણીવાર વિડીયોઝમાં અથવા ફોટોઝમાં જોઈ હશે, જે દરિયા કિનારે આવેલું જાલંધર છે. અને આ ખૂબ જ સુંદર જગ્યા છે અને અહીંયા દરિયા કિનારો છે, ખૂબ સારો પવન આવે છે. અને ખાસ કરીને અહીંયા લોકો પ્રી વેડિંગની ફોટોગ્રાફી માટે અને વિડીયો શૂટિંગ માટે પણ ખૂબ લોકો આવે છે. અને ખૂબ જ એવી સુંદર જગ્યા છે, તો તમે પણ પધારજો. આ જગ્યા તમે ઘણીવાર જોયેલી હશે, પરંતુ અમુક જગ્યા દીવને ખૂબ સુંદર બનાવે છે. તો ફાઇનલી જાલંધર વિઝિટ કર્યો અને હવે અમે જઈ રહ્યા છીએ દીવની બજારમાં. તો તમને પણ બતાવવાની છે દીવની બજાર. ઘણા લાંબા સમય પછી દીવ આવ્યા, તો અમે અહીંયા માર્કેટમાં આવ્યા હતા, પરંતુ અહીંયા બધું ડેવલપ થઈ રહ્યું છે એટલા માટે માર્કેટને ચેન્જ કરેલી છે, બીજી બાજુએ ફેરવેલી છે. તો હમણાં હવે અમે સીધા જઈ રહ્યા છીએ દીવના કિલ્લા, એટલે કે દીવ ફોર્ટ ઉપર.
Where you તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ દીવના કિલ્લામાં. જો દીવના કિલ્લાનો તમારે ઇતિહાસ જાણવો હોય તો અહીંયા બોર્ડ મારેલું છે, તેનો હું અહીંયા ફોટો રાખું છું, તે તમે પોઝ કરી અને વાંચી શકો છો. Look at that. જ્યારે દુશ્મન આપણી પર હુમલો કરે જ્યારે દુશ્મન હુમલો કરે છે એની સેફટી માટે તમે જોઈ શકો છો કિલ્લામાં આવા ઘણા તોપો રાખેલા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે દીવનું લાઇટ હાઉસ. કેવી મજા આવે મંદી? તડકો બહુ છે, મજા તો આવે છે પણ તડકો પણ એટલો છે આજે. હાલત ખરાબ કરી નાખી નહીં? આજે તમે પાણીની વચ્ચે જે કિલ્લો જોઈ રહ્યા છો તે છે જેલ. અને જ્યારે કોઈ કેદીએ ખૂબ મોટો ગુનો કર્યો હોય છે ત્યારે તેને અહીંયા કારા પાણીની જેલની સજા આપવામાં આવે છે. હમણાં તો મારા ખ્યાલથી કોઈ કેદી છે નહીં, એક અથવા બે હોય તો કદાચ. બાકી જે લોકોએ મોટો ગુનો કર્યો હોય છે તેને અહીંયા કારા પાણીની સજા આપવામાં આવતી. કિલ્લો ફરી લીધો છે ને હવે અમે જઈ રહ્યા છે નાગવા તરફ. ગરમી ખૂબ જ છે અને હેલ્મેટ પણ પહેરવું પડે એવું છે. જોજે તું પડતો નહીં. હાલ તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ નાગવા બીચ ઉપર. ખૂબ જ તડકો પડી રહ્યો છે અને ગરમી થઈ રહી છે, એટલા માટે સોડા પીવા માટે રહ્યા છે અહીંયા. પછી દરિયા કિનારે જવાનું છે. નાહવાનો કાંઈ પ્રોગ્રામ નથી, કારણ કે કપડાને એવું બધું અમે સાથે નથી લાવ્યા, એટલા માટે નાહવાનો કાંઈ પ્રોગ્રામ નથી. પછી નાગવા બીચ પર જમી અને પછી સીધું જવાનું છે ઘરે. ઉનાળાનો અને વેકેશનનો ટાઈમ છે એટલે નાગવા બીચ ઉપર ખૂબ જ લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને તેમના માતા પિતા સાથે એન્જોય કરવા માટે આવ્યા છે. અને અમને તો ખૂબ ગરમી લાગી રહી હતી એટલે ઠંડક મેળવવા માટે ખૂબ જ તડકો છે ખરેખર. અમને તો ખૂબ મજા આવી દીવમાં આવીને. તમને પણ હમણાં ટાઈમ છે, ઉનાળાનો સમય છે, બાળકોને ફરવા માટે લાવો, ખૂબ મજા આવશે. અને જીવનમાં એન્જોય તો કરતા રહ્યો. નાગવા પણ હું ઘણા સમય પછી આવ્યો છું, કારણ કે છેલ્લી વખત હું જ્યારે મારા એક સોંગનું શૂટિંગ હતું કેસે મેં બતાવું, એ સોંગના શૂટિંગ માટે અમે આવ્યા હતા. ત્યારે અમે જાલંધર પર શૂટિંગ કર્યું હતું અને નાગવા બીચ પર પણ શૂટિંગ કર્યું હતું. અને ત્યાર પછી હું લગભગ 1.5-2 વર્ષ પછી ફરીથી આવ્યો છું અને ખૂબ મજા આવી રહી છે. ખૂબ સુંદર પવન આવી રહ્યો છે અને બસ એન્જોય. સમય મળે ત્યારે તમે પણ એન્જોય કરો. તો ફાઇનલી દીવ ફરી અને અમે ખૂબ થાકી ગયા હતા અને ટાઈમ થઈ ગયો હતો જમવા માટેનો. તો હવે જમવા માટે રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. પછી જમી અને પછી નીકળવાનું છે ઘર તરફ. ઓર્ડર આપી દીધો છે, હમણાં બનીને આવશે. પછી જમી અને પછી નીકળવાનું છે ઘર. તો ફાઇનલી હવે અમે જમી લીધું છે અને આજે અમે દીવ આવ્યા હતા એટલે અમને ખૂબ મજા આવી. અને જે કારણોથી દીવ બદનામ છે એની સામે દીવમાં અલૌકિક જગ્યાઓ પણ છે, ફરવા જેવા સ્થળો છે, દર્શનીય સ્થળો છે અને ખૂબ આનંદદાયક સ્થળો પણ આવેલા છે. તો તમે પણ દીવ વિઝિટ કરજો. અને આજે મેં ટ્રાય કરી કે દીવ તમને આજે અલગ નજરિયાથી બતાવું, એટલે મને પણ આ વ્લોગ બનાવીને ખૂબ મજા આવી. અને તમને કેવો લાગ્યો વ્લોગ એ કોમેન્ટ કરીને કહેજો. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વ્યસનથી દૂર રહો અને ખાસ કરીને ભગવદ્ ગીતા વાંચવાનું ભૂલતા નહીં. એકબીજાને મદદ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો, ક્યારેય ઉદાસ ન થાવ. એક વખત જિંદગી મળી છે તો ખુશીથી જીવી દો. હવે પછી કાંઈ નક્કી નથી શું થશે શું નહીં, એટલા માટે થઈ અને ખૂબ ખુશ રહો, આગળ વધો, મહેનત કરો, એકબીજાને મદદ કરો. થેન્ક યુ સો મચ.